નમસ્તે. તમારા સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે ભાઈ એક નવા જ વિડીયોની અંદર. તો મિત્રો, આંગણવાડી સુપરવાઇઝરની ભરતી છે એ જાહેર કરવામાં આવેલી છે, જેની અંદર સારી એવી જગ્યાઓ પર ભરતી પણ જાહેર થઈ છે. ફોર્મ ભરવાની તારીખ અને બધું આવી ગયું છે. પરંતુ મિત્રો, આંગણવાડી supervisor અને જે પણ આ બીજી એક વાત કે ભાઈ, આ ભરતી જે પણ છે સ્પેશિયલી મહિલાઓ માટે છે, એ વાતનું ધ્યાન રાખજો. ઘણા બધા પુરુષોને અમે પણ આમાં અપ્લાય કરી શકીએ, નહીં ભાઈ તમે છે અપ્લાય કરી શકતા નથી. તો આ ભરતી ઉપર છે મિત્રો, આપણી ચેનલ દ્વારા 5 થી 6 વિડીયો છે એ બનાવવામાં આવશે. જેમાં પહેલા તો જિલ્લા પ્રમાણે છે કેટલી જગ્યાઓ છે અને કેટેગરી પ્રમાણે કેટલી જગ્યા છે, આ માહિતી મિત્રો ધ્યાનથી સાંભળજો. આની અંદર હું થોડીક માહિતી તમને આપીશ, બાકી 5 થી 6 વિડીયો આવશે, અલગ અલગ વિડીયો આવશે, એની અંદર તમને બધી માહિતી છે આપવામાં આવશે. એની અંદર શું શું માહિતી છે પહેલા હું તમને જણાવી દઉં છું. પહેલા તો કુલ જગ્યાઓ કેટલી છે આ તમારે જાણવું શા માટે જરૂરી છે. હવે તમે જે પણ જિલ્લામાં અપ્લાય કરશો, તમે તમારા જિલ્લામાં અપ્લાય કરો અથવા કોઈ પણ જિલ્લામાં અપ્લાય કરી શકો છો, પરંતુ તમારા કેટેગરીની કેટલી જગ્યા છે તમને ખબર હોવી જોઈએ. એક્ઝામ્પલ તરીકે હું અમદાવાદમાં રહું છું અને મારે રાજકોટમાં અપ્લાય કરવું છે, પરંતુ હું ઓપન કેટેગરીમાંથી અપ્લાય કરું, એસસી એસટી કોઈ પણ કેટેગરીમાંથી અપ્લાય કરું, મારે એસટી કેટેગરીમાંથી અપ્લાય કરવું છે, તો મારી જગ્યા ત્યાં છે કે નહીં મને ખબર હોવી જોઈએ. બાકી હું અપ્લાય કરું ને પછી જગ્યા જ નહીં હોય તો મારો વારો કઈ રીતે આવે. તો કુલ જગ્યાઓ જિલ્લા પ્રમાણે કેટેગરી પ્રમાણે કેટલી છે એના ઉપર એક વિડીયો આવશે, જેની અંદર તમે બધી માહિતી છે તમને આપી દેવામાં આવશે. તો ફર્સ્ટ વિડીયો, પછી લાયકાતમાં મિત્રો કોની કેટલી રહેવાની છે, તો આખો ભરતીનો જે પણ એક વિડીયો આવશે સંપૂર્ણ માહિતી સાથેનો, એની અંદર તમને જણાવી દઈશું. પગાર ધોરણ છે એનો એક વિડીયો આવશે. એનું કારણ શું છે કે ભાઈ અત્યારે હાલ તમને પગાર 10,000 5,000 આપવામાં છે, પરંતુ હાઈકોર્ટના નિયમ પ્રમાણે તમને 20,300 અને 24,800 રૂપિયા છે પગાર આપવાનો હતો. પરંતુ એ પગાર લાગવામાં તમને કયો પગાર મળવાપાત્ર થશે અને ક્યારથી કયો પગાર મળવાપાત્ર થશે એના ઉપર એક 2 થી 3 મિનિટનો વિડીયો આવશે. અને તમારા ડોક્યુમેન્ટ ઉપર મિત્રો 3 થી 4 વિડીયો આવશે, કારણ કે કયા ડોક્યુમેન્ટમાં કઈ તારીખ હોવી જોઈએ, ક્યાં સુધીનું હોવું જોઈએ, એમાં ઘણા બધા પહેલા હું ડોક્યુમેન્ટ તમને જણાવી દઉં. પુરાવો મિત્રો, રહેઠાણનો પુરાવો જે પણ છે એની અંદર કોના સહી સિક્કા આવે છે, કઈ રીતે કઢાવવાનો રહેશે, કોઈને ખબર જ નથી. પછી પરિણીત હોય તો એને શું આપવાનું, મેરિટ સર્ટિફિકેટ ઘણાને એમાં ખબર નથી પડતી ને, મેરિટ સર્ટિફિકેટમાં ક્યાં શું હોવું જોઈએ, કોનો સહી સિક્કો અને ટ્રુ કોપી ચાલે કે નહીં, આ બધા પ્રશ્નો સહિત એક આખો વિડીયો હશે. પછી આ જે પણ રહેઠાણનો પુરાવો છે એની સાથે મિત્રો બીજો એક તમારે દાખલો કઢાવવાનો હોય છે, ને એ દાખલો તમારો હમણાંનો જોવો જોઈએ. તો એના ઉપર પણ એક વિડીયો આવશે. તો ખાસ કરી એના માટે ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો. અને કયા ડોક્યુમેન્ટ તમારા કેટલા સમયમાં નીકળી જાય છે અને એના માટે કેટલો ખર્ચો આવે છે, બધી માહિતી તમારી પાસે. અમુક માર્કશીટ ન હોય તો એના માટે શું કરવું, તો માર્કશીટ ન હોય તો એના ઉપર પણ મિત્રો આપણે એક વિડીયો બનાવેલો હતો ઘણા સમય પહેલા એક ચેનલ પર, અને એ વિડીયો છે અત્યારે તમને આ ચેનલ પર પણ કોલેબોરેશનની અંદર છે જોવા મળી જશે. તો ખાસ કરી ત્યાં તમે એક વખત ચેકઆઉટ કરી લેજો. બાકી અહીંયા વિધવા હોય તો કયા પ્રમાણપત્ર, દિવ્યાંગતા માટે બેંક પાસબુક, એ બધી માહિતી ઉપર છે એક વિડીયો આવી જશે. ટોટલ કેટલા ડોક્યુમેન્ટ જોશે, કઈ કેટેગરીના હશે તો કેટલા ડોક્યુમેન્ટ જોશે, એ બધી માહિતી પર વિડીયો આવશે. એના માટે અત્યારે ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો. અને ભાઈ આંગણવાડીની ભરતી છે એ 100% આવી ગઈ છે અને એના ફોર્મ ભરવાની શરૂઆત પણ છે ટૂંક સમયમાં થવાની છે. તો તમામ અપડેટ છે અમે 100% તમારા સુધી પહોંચાડતા રહેશું. તો એના માટે વિડીયો લાઈક કરી તમારા બધા બહેનો સુધી શેર કરજો. અને ભાઈઓને ખાસ જણાવો, ભાઈ તમારા માટે આ ભરતી છે નહીં, તમે આની અંદર અપ્લાય છે કરી શકતા નથી, આ વાતનું ધ્યાન રાખજો. મળીશું એક નવા વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.